નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો તમારો પહેલો પાઠ ચાલો ઇતિહાસ જાણીએ એના વિશે વાત કરીએ. હવે ઇતિહાસ એટલે શું? તો કે ભૂતકાળમાં બનેલી તમામ ઘટનાને આપણે ઇતિહાસ કહીએ છીએ. હવે આ કેવી ઘટના હોય કે કોઈ યુદ્ધ થયું હોય કે કોઈ યાદગાર વ્યક્તિનો જન્મ થયો હોય, આ બધી વસ્તુને જે આપણે યાદ રાખીએ છીએ એને કહીએ છીએ ઇતિહાસ. હવે ઇતિહાસની અંદર આપણે પહેલા સામાજિક વિજ્ઞાન, હવે વિજ્ઞાન શબ્દ તો આપણે પરિચિત છે કે વિજ્ઞાનમાં શું આવે છે આપણને ખ્યાલ છે, પણ સામાજિક વિજ્ઞાન શું છે? તો કે આપણો જે સમાજ છે, સમાજ શબ્દથી તો આપણે પરિચિત જ છીએ, કારણ કે આપણે સમાજમાં રહીએ છીએ, આપણે એક માનવ સમૂહમાં રહીએ છીએ. તો આ સમાજને ભેગો કરી અને સમાજની જે કાંઈ સંસ્કૃતિ છે એના વિશે આપણે જાણીએ એને કહીએ છીએ સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાન આપણને શું શીખવાડે છે, શું માહિતી શું આપે છે? તો કે સામાજિક વિજ્ઞાન છે આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે કે વિશ્વમાં જે ખૂણે મનુષ્ય રહેલા છે એ મનુષ્યની જે માહિતી આપણને મળે છે એ છે સામાજિક વિજ્ઞાન. એના કયા કયા પાર્ટ પડે છે? તો કે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની આ આપણને જાણકારી આપે છે. કોણ જાણકારી આપે છે? સામાજિક વિજ્ઞાન. આપણે અહીંયા જોઈએ છીએ કે પૃથ્વી ઉપર ગમે એ ખૂણે જે મનુષ્ય રહેલા છે, પ્રાણીઓ રહેલા છે, જીવજંતુઓ રહેલા છે, આ બધાની માહિતી જો આપણને મળતી હોય તો એ છે સામાજિક વિજ્ઞાન. હવે આ સામાજિક વિજ્ઞાન શું કરે છે? તો કે ભૂતકાળની જ માહિતી આપે છે? તો કે ના, એ ભૂતકાળની સાથે આપણો વર્તમાનનો જે સમાજ જીવન છે એની હારે પણ આપણને પરિચય કરાવે છે. તે માનવ સમાજનું જે ભૂતકાળ છે એની તો માહિતી આપે છે, સાથે સાથે આપણને લિંક કરે છે કે આપણે શું કરીએ છીએ. તો કે એક યુગમાં કે પહેલા યુગમાં કે જ્યારે આપણે આદિમાનવ કહેતા, એ આદિમાનવમાંથી ધીરે ધીરે મનુષ્ય કઈ રીતે એક મનુષ્ય બન્યો, એટલે કે એક બુદ્ધિશાળી વ્યક્તિ બન્યો, ત્યાં સુધીની જે કાંઈ આપણને માહિતી મળે છે શેમાંથી મળે છે? સામાજિક વિજ્ઞાનમાંથી. એટલે કે સામાજિક વિજ્ઞાન શું કરે છે? તો કે એક યુગમાંથી બીજામાંથી ત્રીજા, આમ અનેક યુગમાં માનવ જીવનના જે રીત રિવાજો છે, માન્યતા છે, આપણો શું ખોરાક હતો, આજનો આપણો ખોરાક, આદિમાનવનો ખોરાક, આજનો આપણો પોશાક, આદિમાનવનો પોશાક, આ જે બતાવે છે પોશાકની માહિતી, એ કોણ બતાવે છે? તો કે સામાજિક વિજ્ઞાન બતાવે છે. આપણે જોઈએ છીએ કે અત્યારથી થોડા 50-60 વર્ષ પહેલાનો પણ જો આપણે ઇતિહાસ જોઈએ ને તો ત્યારનો અને આજનો પણ કમ્પેર કરીએ તો ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે, ઘણો બધો ફેરફાર જોવા મળે છે. કે પહેલા લોકો ગામડામાં એકદમ શાંતિનું જીવન જીવતા, અત્યારના લોકો શહેરમાં જે ટેકનોલોજી વાપરે છે એ આજથી 50 વર્ષ પહેલા ટેકનોલોજી નહોતી. તો એ જે ટેકનોલોજી બતાવે છે એ શું બતાવે છે? કોણ બતાવે છે? તો કે સામાજિક વિજ્ઞાન બતાવે છે. ઇતિહાસ માત્ર આપણને શું ભૂગોળની જ બાબતો બતાવે છે? તો કે ના, ભૂગોળની સાથે વર્તમાનને જે કોઈ સાંકળતું હોય તો એ છે આપણું સામાજિક વિજ્ઞાન. એટલે કે ઇતિહાસ છે એ શું બતાવે છે? તો કે આપણા માનવ જીવનની અંદર પરિવર્તનો આવેલા છે. જેવી રીતે આપણે વાત કરીએ તો કે ભાઈ આદિમાનવ છે એ ગુફામાં રહેતો, ફળ ફૂલ ખાતો, પ્રાણીઓનો શિકાર કરતો, એ ટાઈમ પાસ કરવા માટે શું કરતો? તો કે ભાઈ રખડતું ભટકતું જીવન ગાળતો. જ્યારે આજનો માનવી તો કે એક સ્થાયી જીવન જીવે છે, પોતાના વિકાસ માટે દિવસે ને દિવસે પ્રગતિ કરવા માટે પોતાની બુદ્ધિથી ખૂબ એ વસ્તુઓનું ઇન્વેન્શન કરતો થયો છે. એવી જ રીતે આ ઇતિહાસ છે એ આપણને ત્યારના મનુષ્ય જીવનથી લઈને જેટલા પણ પરિવર્તનો આવ્યા છે એ બધા પરિવર્તનોથી માહિતગાર કરે છે. આપણે આ પિક્ચરમાં જોઈએ છે કે પહેલાંનો જે આપણને ખ્યાલ આવે કે આપણા પૂર્વજો કોણ હતા, તો આપણા મગજની અંદર તરત જ વિચાર આવે કે આપણા પૂર્વજો હજારો વર્ષો પહેલાં એક વાંદરાના સ્વરૂપમાં હતા અને ધીમે કરી અને એના પરિવર્તનથી લઈને આજનો મનુષ્ય કે જે આપણે જોઈ શકીએ છીએ.